અને હું છેલ્લા 15-20 વર્ષ થયા કે પ્રાકૃતિક ખેતી કરું છું. ગાય આધારિત ખેતી કરું છું. મારી પાસે 3 ગાયો છે અને ગાય આધારિત ખેતી કરું છું. અને એ તમામ વસ્તુ જે અત્યારે મારી પાસે ઓછામાં ઓછી 35 વેરાયટી, 35 આઈટમ અત્યારે મારી વાડીની અંદર વાવેતર કરેલું છે. જેમાંથી મૂલ્ય વૃદ્ધિ કરીને અને ડાયરેક્ટ હું ગ્રાહકને આપું છું માલ. હું કોઈ બજારવાળાને કે વચેટિયા માણસોને કાંઈ માલ આપતો નથી. અને હું મારી જાતે જ મારું પોતાનું પ્રોસેસ કરી અને વેચાણ કરું છું. મારી પાસે હળદરનો પાવડર, મરચાંનો પાવડર, ધાણાનો પાવડર, પછી કસૂરી મેથી, ચાટ મસાલો, છાશનો મસાલો, ચાટ મસાલો, છાશનો મસાલો, એવી તમામ 14 પ્રકારની રેડી આઈટમ જે પેકિંગની અંદર ઉપલબ્ધ છે. અને હું દર મંગળવારે ભુજમાં ભાનુશાલી નગરમાં શોપ, અમે જેટલા પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલા ખેડૂતો ત્યાં જઈને જાતે વેચાણ કરીએ છીએ. અને અમારી સાથે 600 જેટલા ગ્રાહક જોડાયેલા છે. મેં બીટેક રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિગ્રી પૂરી કરી અને 6 મહિના નોકરી કરી. અને ત્યાં એક વિચાર આવ્યો કે અહીંયા કને આ બીજાની નોકરી કરશું, આપણે 8 કલાક 10 કલાક એની પાછળ કરશું એટલે આપણે પગાર ત્યાં વધીને 50,000 મળશે. તો નોકરી છોડવાનું જ કરીને પપ્પાને વાત કરી કે આ નોકરી મને ફાવતી નથી, મને ખેતી જ કરવી છે. એવી રીતના હું પપ્પા સાથે ખેતીમાં જોડાઈ ગયો અને પપ્પાએ શરૂઆત કરી જ દીધી હતી પ્રાકૃતિક ખેતીની. હવે એની સાથે અમારું થોડું નોલેજ ને પપ્પાનું આખું ગણતર, જે અનુભવો, એ થકી અમે આખું પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને પ્રાકૃતિક ખેતી કરી અને જાતે એનું માલનું સેલિંગ કરવાનું. અત્યારે જે અમારું પ્રોડક્શન થાય છે, જે અત્યારે અમે કેમિકલ ફ્રી પ્રોડક્શન કરીએ છીએ, ભુજની અંદર અમે દર મંગળવારે ભાનુશાલી નગરમાં સેલિંગ કરીએ છીએ. અત્યારે મારા ફાર્મમાં ધાણા, જીરું, હળદર, આંબા હળદર, નારિયેળ, ચણા, કાબુલી ચણા, બીટ, શિયાળામાં સમજી લો જે બી થાય છે, ધાણા, મેથી, અળસી, રાઈ, ટોટલી મસાલાની લગભગ પ્રોડક્ટ મારી વાડીમાં છે. અને આંબા છે, આંબામાં ઇન્ટરક્રોપિંગમાં ઘઉં વાવેલા છે. 15 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમનું ગણતર અને મારા હસબન્ડ જે જોબ કરી અને એમને એમ વિચાર્યું કે 8 કલાક હું કોઈકના હાથ નીચે કામ કરીશ એના કરતાં ખુદની વાડીમાં જો 8 કલાક પ્રોપર હું ધ્યાન આપીશ તો કદાચ સારું વળતર મળી શકશે. એટલે એમને ખેતીમાં એ જોડાયા. એમની સાથે સમજી લો ઘર સંભાળતા સંભાળતા વાડીનું સાથે થઈ શકે. અને મસાલાઓ બનાવવા હોય તો સમજી લો આપણે રસોઈને બનાવતા હોઈએ એટલે થોડું થોડું નોલેજ તો એ હોય જ. એમ એ રીતના અમે સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ.